મેઇન બજાર અને સર્વિસ રોડ પર ઢીચણસમાં વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પોલ ખુલ્લી પડી છે। પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં મંગળવારે સાંજના 4 વાગ્યાના સમય બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં 16 mm વરસાદ વરસ્યો હતો, જેમાં પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરેલ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી। રાધનપુર મેઇન બજાર અને સર્વિસ રોડના રસ્તામાં મસમોટા ખાડા અને ખાબોચિયા ભરાઈ ગયા છે। બજારમાં સામાન્ય વરસાદે પણ ઢીંચણસમાં પાણી ભરાયા હતા, જેમાં રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે રાધનપુરમાં પાલિકા દ્વારા કરવામાં આવેલ સાફ સફાઈ અને ગટર વ્યવસ્થાથી લઈને બજારમાં કરેલ પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। બહુ હેરાન છીએ, તકલીફ અમને પણ પેસેન્જર શીખે તકલીફ છે। અમે રોજે રોજ આ ચલીએ, ખાડા અમારાથી કપાય નથી। મહેરબાની કરો અમારા ઉપર, જરાક તો સારું કહેવાય। બહુ તકલીફ હેરાન ગતિ છે। તો આજથી ચાલુ થયું છે રાધનપુર આખા શહેર ગલી મેન રસ્તા હોય, બજાર બસ સ્ટેન્ડ મેન બજાર હોય, કોઈપણ જગ્યાએ તમે જો ખાડા થઈ હોય કોઈ વાત નથી। રિક્ષાવાળા બિલકુલ રિક્ષા ચલાવતો નથી એવી પરિસ્થિતિ છે। એટલા ખાડા જ્યાં જુઓ ત્યાં ખાડા કોઈ વાત નથી। રાધનપુર નગરપાલિકામાં બોડી અત્યારે નથી, પણ વહીવટીતંત્ર દ્વારા બિલકુલ ધ્યાન અપાતું નથી અને કેટલા સમયથી આ પરિસ્થિતિ છે। લગભગ આ રોડ બનાવવાના 12 મહિના થયા છે, રોડ પણ બિલકુલ તૂટી ગયો છે। પ્રી મોન્સૂન કામગીરી ચીફ ઓફિસર કે વહીવટીતંત્ર સાંભળતું નથી, થતું પણ નથી। પરિસ્થિતિ અત્યારે તમે જુઓ, અહીંથી રાઉન્ડ મારો, હાઈવેથી માંથી મંડી ચોક હતી બિલકુલ, અને આજુબાજુ ગલીમાં જુઓ બિલકુલ ખાડા સિવાય કોઈ વસ્તુ નથી ચારે બાજુ, और એટલી પરિસ્થિતિ ખરાબ છે અત્યારે। રાધનપુર શહેરની પ્રી મોન્સૂનની કામગીરી બિલકુલ ફેલ ગયેલી છે। આજે નોર્મલ ઝરમર વરસાદમાં આપ જોઈ શકો છો કે રાધનપુર શહેરના મુખ્ય માર્ગો જે જાહેર માર્ગો એના પર પણ પાણી ભરાઈ ગયા છે। આજ મોટા ખાડાઓ પડી ગયા છે। આજે અધિકારીઓના હાથમાં વહીવટ છે, તો અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી। મામલતદાર વહીવટદાર તરીકે છે, ચીફ ઓફિસર શ્રી પણ આ બાબતે ધ્યાન આપી અને વહેલામાં વહેલી તકે આ ગામની પરિસ્થિતિ સુધારવામાં રસ લેવો જોઈએ, પણ એના બદલે આ લોકો પોતે જાતે તો કોઈ એમની પાસે જવાબદારી પણ એટલી બધી કે એમની પાસે ટાઈમ પણ નથી। આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ બાબતની કોઈ કામગીરી થયેલ નથી। પ્રી મોન્સૂનની કામગીરી તો બિલકુલ ફેલ થયેલી છે। રાધનપુર તમે નરકાગાર જોઈ શકો છો। આજે જાહેર રોડ ઉપર વાહનો ચાલી શકે તેમ નથી, રાહદારીઓ ચાલી શકે તેમ નથી, તેવી ગામની પરિસ્થિતિ છે। તમે ભૂગર્ભ ગટર જુઓ, તમે નેશનલ હાઈવેની ગટરો જુઓ, રાધનપુર નગરપાલિકાની ગટરો જુઓ, એ પણ ગંદકીથી ખતબદે છે। તેમાં પણ સફાઈની કોઈ જ કામગીરી થયેલ નથી। પ્રી મોન્સૂનની કામગીરી અમે વહીવટદાર સાહેબના ઠરાવના આધારે 15 થી 20 માણસો રાખેલા છે। તેની કામગીરી હાલે નગરમાં ચાલુ છે, કાર્યરત છે, અને જે બજારની અંદર જે ખાડા અને ખાબોચિયા છે તેની કામગીરી આજે નાઇટથી એ કામગીરી ચાલુ થઈ જશે અને એનું ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થઈ જશે। આગામી વરસાદના હજુ પાણીના ભરાય માટે શું આયોજન કરવામાં આવ્યું છે? વરસાદી પાણીના ભરવામાં આવે, જે પ્રી મોન્સૂનના માધ્યમથી જે ગટરોમાં વરસાદી પાણીનો નિકાલ છે, જેવી કે ગ્રીન પાર્ક સોસાયટીની જે પોસ્ટ ઓફિસથી બાજુ પાછળના ભાગની જે ગટર આવેલી છે તેને અમે અત્યારે હાલ બિલકુલ ક્લિયર સફાઈ કરાવેલી દીધી છે। આજથી 3-4 દિવસ પહેલાં જ સફાઈ થઈ ગઈ। કેટલા વિસ્તાર એવા છે બહુ પાણી ભરાય છે, નિકાલ પાણી નથી થતો, તો એના માટે શું આયોજન કરવામાં આવ્યું છે? કેટલાય વિસ્તારો એવા છે જેના કારણથી જે પાણીનો નિકાલ નથી થતો, નીચાણવાળા વિસ્તારો હશે, જેવા કે એ વિસ્તારોને ડિવોટિંગ કંપની દ્વારા તાત્કાલિક પાણી નિકાલ કરવાનો પ્રયાસ કરશે। શું નામ આપનું હોદ્દો? હિતેશ ચૌધરી, રાધનપુર નગરપાલિકા હોય છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।